નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજથી બજેટ સત્રનો પ્રારંભ. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય કેબિનેટની બેઠક. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે, જેમાં ગુજરાતના આગામી બજેટની તૈયારીઓ અને રવિ સિઝનમાં વાવેતર અંગે સમીક્ષા કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુજીસીના નવા નિયમોનો વિરોધ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે ગુજરાતમાં પણ વિરોધ શરૂ થયો છે. રાજકોટ એકતા સમિતિએ આ મામલે રાષ્ટ્રપતિને પત્ર લખીને રજૂઆત પણ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ટેક્સ બાકી હોય તેવા 855 એકમો સીલ કરવામાં આવ્યા છે અને 1.25 કરોડની વસૂલાત પણ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ કૌભાંડની. રાજકોટમાં 40થી વધુ લોકોને કરોડોનો ચૂનો લગાવનાર સંજય લાલાજી માંગરીલિયાની દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. ઇકોસ્વેલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરીને તેની કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી. ઉત્તર ભારતમાં સક્રિય પશ્ચિમ વિક્ષોભને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. ઠંડા પવનો ફૂંકાવાની અને કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વર્ણવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો WPL 2026 વિમેન્સ પ્રીમિયર લીગમાં ગઈકાલે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 3 રને હરાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ધરપકડ. સુરતમાં નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેડ ડીલની. ભારત અને EU ટ્રેડ ડીલ જોવા મળી છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મધર ઓફ ડીલ્સ બાદ લક્ઝરી કાર અને અન્ય આયાતી વસ્તુઓ સસ્તું થવાની શક્યતા વર્ણવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર રેતી ખનનની પ્રક્રિયા. નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદેસર કામચલાઉ પુલ બનાવીને ચાલતા રેતી ખનન સામે વિવાદ વકર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘઉંની ટેકાના ભાવે ખરીદી જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘઉંની ખરીદી માટે 2585 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કરાયો છે. ખેડૂતો 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ સેફ્ટી વીકનો પ્રારંભ. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી આજથી શાળામાં સ્કૂલ સેફ્ટી વીક 2026નો પ્રારંભ કરાયો છે, જેમાં બાળકોને ભૂકંપ, આગ અને પૂર જેવી આપત્તિઓ સામે રક્ષણ મેળવવાની તાલીમ અપાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો. વૈશ્વિક બજારની અસરને પગલે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 4 લાખની નજીક પહોંચતા ગ્રાહકોમાં ફફડાટ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની 6 શાળાઓ શ્રેષ્ઠ. રાજ્ય સરકારની શ્રેષ્ઠ શાળા યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાની 6 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસૂલ વિભાગમાં બદલીનો ગંજીપો. ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર કરતા 207 તલાટી અને 145 નાયબ મામલતદારોની સાગ માટે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી અને એમ્બ્રેર ડીલ જોવા મળી છે. બિઝનેસ જગતમાં અદાણી ગ્રુપ દ્વારા બ્રાઝિલની વિમાન ઉત્પાદક કંપની એમ્બ્રેર સાથે મોટી ડીલ થવાના સમાચાર છે, જે બોઈંગ અને એરબસને ટક્કર આપી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય તેલમાં ભેળસેળની શંકાના આધારે શહેરની જાણીતી તેલ એજન્સીઓ પર દરોડા પાડીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરિજીત સિંહની નિવૃત્તિની ચર્ચા. પ્રખ્યાત ગાયક અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર તેના ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળી કેદી અમદાવાદમાં ઝડપાયો છે. નેપાળની જેલ તોડીને ફરાર થયેલો એક ખતરનાક આરોપી અમદાવાદમાં હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત સમાચાર. ટેકાના ભાવને ખરીદી જોવા મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ 2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. આ માટે ખેડૂતોએ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ગ્રામ પંચાયત ખાતે 20E મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખરીદી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદનું એલર્ટ. હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની શક્યતા છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને તેમનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ ટાળવા માટે સૂચના પણ આપી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટીમાં વિકાસ કાર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જૂનાગઢની મુલાકાતે છે, જ્યાં તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ નવા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આનાથી ખેતીલક્ષી સંશોધનો અને નવી ટેકનોલોજીનો લાભ સ્થાનિક ખેડૂતોને મળી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં કુદરતી આફત. અમેરિકાના કેટલાક ભાગોમાં ભયાનક બર્ફીલા તોફાનોનો કહેર જોવા મળી રહ્યો છે. બરફવર્ષાને કારણે ટેકઓફ દરમિયાન એક જેટ પ્લેન ક્રેશ થતા 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની એનસીસી રેલી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે દિલ્હીના કરી અપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી પીએમ રેલીને સંબોધન કરશે. આ પ્રસંગે તેઓ એનસીસી કેડેટ્સ દ્વારા કરવામાં આવતા વિવિધ સાંસ્કૃતિક અને શૌર્ય પ્રદર્શનોનું નિહાળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વમાં નિપા વાયરસનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતમાં નિપા વાયરસના છૂટાછવાયા કેસોના પગલે એશિયાના અનેક એરપોર્ટ ઉપર ફરીથી કોવિડ સ્ટાઇલ હેલ્થ ચેકઅપ અને સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘઉંના ટેકાના ભાવમાં વધારો. કેન્દ્ર સરકાર દ્વારા રવિ સિઝન માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ 2585 પ્રતિ ક્વિન્ટલ તો જાહેર કરાયા છે. આ માટે ખેડૂતોએ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ગ્રામ પંચાયત ખાતે 20E મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખરીદી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ જશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો. દેશભરના ખેડૂતો માટે ખુશખબરી છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જાહેર થવાની શક્યતા છે. ખેડૂતો તેમનું KYC વહેલી તકે પૂર્ણ કરી લેવા સૂચના અપાઈ છે, જેથી હપ્તો અટકે નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોડાઉન સહાય યોજના 2026. આ ખેડૂત પોર્ટલ ઉપર પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે. આ યોજના હેઠળ પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા ખેડૂતોને 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદ સહાય, જેમાં કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2025માં થયેલા કમોસમી વરસાદ માટે રાજ્ય સરકારના 10,000 કરોડના પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 32 લાખથી વધુ ખેડૂતોને 9,466 કરોડ રૂપિયાની સીધી સહાય બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોની પ્રક્રિયા ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરવેલ અને તાડપત્રી સહાય યોજના. વર્ષ 2026 માટે ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સાધનો પર સબસિડી જાહેર કરાઈ છે, જેમાં ખેતી માટે બોરવેલ બનાવવા માટે 50,000 સુધીની અને તાડપત્રી ખરીદવા માટે 1,875 સુધીની સહાય માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.